હેલો ગાઈસ, વેલકમ ટુ માય બેક ચેનલ. જો જાનવી શું કરી રહી છે આજે અમારા બ્લોગમાં જોઈ લો. કઈ બેઠી બેઠી યાર રસોડું ધોવે છે. જો છે ને આજે અમે અમારા બધું રસોડું છે ને ક્લીન કરવા કાઢ્યું છે. જુઓ ગાઈસ, જો બધું હા પાણી 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 આ બધું જ ખાલી કરી દીધું. જો અને આને ધોવાનું કીધું તો ઉપર હા પલાઠી વાળીને બેસી ગઈ છે. જોયું? હા મજા આવે છે ને ધોવાની. મોટું ઘર સારું તો લાગે ગાઈસ, પણ જ્યારે ધોવાનું થાય ત્યારે તો એવું લાગે ને કે એની કોઈ હદ ના હોય. આપણને એવું થાય. આમ કેવું મોટું ઘર હોય ને ત્યારે એવું લાગે કે હા કેટલું મોટું ઘર છે, પણ સાફ કરવાનું થોડું કઠિન લાગે, કેમ કે સાફ તો કરવું જ પડે. આપણે લાવવાના છે ગણપતિ પાછા. ગણપતિ બેસાડવાની લઈને એની તૈયારી થઈ રહી છે ગાઈસ. અમારે મસ્ત અમારે નાના ગણું લાવવાના છે મસ્ત. જોઈ લો છે ને બાકી. ચલો મસ્ત રસોડું ક્લીન ચકાચક થઈ જાય. મમ્માએ આટલું ધોઈ એટલે મેં આટલું ધોઈ કાઢ્યું. હવે આ મમ્મી સાફ કરે. આ નીચે બીચાનું કબાટો મસ્ત ચોખ્ખા કરી દીધા. અને જો મારું વાતાવરણ એટલું હસીન. હા 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 ઇગ્નોર આ કઈ નહીં. અને જો ઇતના રોમેન્ટિક યાર. અને આવા મોસમમાં જો આપણે કંઈક નીકળ્યા હોય ને પાવાગઢ બાજુ બહુ મસ્ત લાગે. કેવું ગાઈસ લાગે ને કોમેન્ટ કે આખી ભીનું જ મને કરંટ બરંટ લાગ્યો તો. અને મને જો અહીંયા કરંટ લાગ્યો અહીંયા. અને જો હવે આટલું મસ્ત મોસમ અને આ મોસમમાં ગાડી લઈને નીકળ્યા હોય મજા આવી જાય. તો જો આ બધું અહીં પડી મૂકીને પાછી આ કરતી રહ્યા પલળવા હાથમાં. એને હું કા છેડે છે રેવા દે. નવડાવું વાળી મસ્ત. પછી ઉપર એવું હોય તો ટેરેસ ધોવા જવાનું છે જાનુડી. હા એટલે ને મસ્ત ઘર સાફ થાય એની જોડે જોડે આપણે ટેરેસ બી ધોઈ કાઢાય. જો અહીં પાણી અંદર ચાલ્યું. જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર દે. ફાઇનલી અમે રસોડું સાફ કરી દીધું છે. અને આટલો મસ્ત મોસમ હતો તો અમને એવું હતું કે મસ્ત નાવા ઉપર પેલા સાફ સફાઈ બી કરી નહીં આવી. પણ બટ વરસાદે ધોકો આપ્યો. એટલે કે વરસાદે ધોકો આપ્યો. મમ્મી હવે બહાર સાફ સફાઈ કરી છે. હરખી કરજે. આ બધું પાણી હોય કાઢ. તે દિવસ ગાઈસ અહીંયા આ લીલ બાજુની એવી છોકરી પડી હતી ને ધૂબ દઈને બચારી. એટલે મને એવું છે કે હું બી કોક દિવસ ગવડીશ એવું. હરખું સાફ કર. અને જો અમારા ઝાડવા મસ્ત લીલા લીલા થઈ ગયા. મમ્મી આને એવું કહેવાય ચંપો ગાઈસ. જો પાણી ચાપલો ફેંક. અને એવું નહીં ગાઈસ. પછી એને છે ને એપ્રોન એટલે કઈ બી એપ્રોન. પેલા આપણે નીચે રોટલી બનાવતા પેલું કેવું કપડું મૂકીએ ના એપ્રોન મૂકી દેવાનું. એપ્રોન લોકો પહેરે ના. અમારે તો અહીંયા ખાલી ટીંગાઈ અહીંયા ટીંગા માટે જ હોય. અને અહીં તો ઘરના કામકાજો સાફ કરવા. ચલો ગાઈસ હવે આ બધું ભરવાનું બાકી છે. જો અમારું રસોડાનો સામાન અને બહેનીઓ ઘસીને મૂકી દીધી છે બધી જ. સવારે અમારા કામવાળા બેન આવ્યા ને તે બધું ઘસીને ગયા છે. જો આ બધા ગાઈસ મારા વેક્સના ડબ્બા કેટલા બધા ભેગા થયા નહીં જાનવી. અલે નહીં જાય ને બોન હેડ તું નાવા જાય તો પછી મેં પછી આપણે નહીને ગોઠવી દઈએ. ઓલી ઊભી થા તું તો આખી પલળેલી તું અહીં આગળ હોઈ ગઈ. ઊભી થા થઈ જા. ચાલ શરમ બરમ છે ભીની ગાદાળ જેવી તો આ એન પર સેટી પર હોઈ ગઈ છે તે તું. અલી પણ ભીની છોકરી વરસાદમાં ભીનું કેવું લાગે. ના તો ઊભી થઈ જા ઊભી થા. ચાલ જા તું નહીં હેડ પછી હું નવા જાઉં. આસુ તારો ટાઈમ થયો બેટા ટ્યુશન જવાનો. ચાલ ઊભો થા. એ ઓ આસો ઉઠ ઊભો થા હેડ. ઓ દીકા મા દીકો ઉઠો દીકો. ઓ હેડો ઉઠ હેડો.
ફાઇનલી હવે સાફ થઈ ગયું ના ડબ્બા ડબલા ભરે છે મારી મમ્મી તો ને એના પાર્લરના ડબલા કેટલા ભેગા કર્યા એને ગાઈસ બ્લોગમાં જે બી લેડીઝ પાર્લરવાળા બેન હોય એ કોમેન્ટ કરજો કે તમારે ત્યાં આવા ડબ્બા હોય છે બધા. આ બધા જ મારા મોટા બી છે ને, આ બધા મારા પાર્લરના ડબ્બા છે. આ બધા જ જુઓ. ઇગ્નોર ના હોય ને તો કોમેન્ટ કરજો. હા ગાઈસ, ગાઈસ એટલી ઊંઘ અનનેસેસરી. ફાઇનલી મારું મસ્ત રસોડું એકદમ ક્લીન થઈ ગયું. જાનવી બોટલ ભરી રહી છે. જો આ બાજુ બી બધું મસ્ત ગોઠવી દીધું છે અમે, સરસ ફર્સ્ટ ક્લાસ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે ગાઈસ. અને હવે અમે જઈએ થોડી વાર પાર્લર. ઓકે, જેમ કે આ બધું સાફ કરવા માટે તો બહુ લેટ થઈ ગયા છે, તો થોડી વાર તો પાર્લર ખોલવું જ પડશે અમારે. અને જાનવી બી થોડી વાર આરામ કરવો હશે તો થોડો કરશે, બાકી તો હવે સંધ્યાકાળ થઈ છે એટલે ઊંઘે નહીં ગયા. ઓકે ચલો, અને આજના બ્લોગમાં અમારે મજા આવે તો કોમેન્ટ કરજો. હા બસ કશો પેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. એટલે મેં હમણાં આવ્યો છું બપોરે. મેં તો આવડે બપોરે તો હોઈ ગયો હતો એટલે ભાઈ આવું બોલાયું ના એટલે મેં બોલ્યો આવડે. તો ગાઈસ હવે મમ્મીએ મારું દિલ તોડ નાખ્યું છે, બહુ ખરાબ દિલ તોડ નાખ્યું છે. મેં કીધું હતું કે વઘારેલી ખીચડી બનાવી. પણ ગાઈસ મને એવું થયું કે મયુરે એવું કીધું કે રીંગ બટાકાનું શાક બનાવ્યું, તો મેં રીંગ બટાકાનું શાક બનાવી દીધું. જાનવી આજે બહુ જ થાકી ગઈ છે ગાઈસ, એટલે જાનવી આજે વહેલી સૂઈ ગઈ છે. જાનવી આજે સૂઈ ગઈ ગાઈસ. ચાલ તો પાણીના બોટલ ને એવું બધું લઈ લે હેડ. તમે મારી જોડે દગો કર્યો, દિલ તોડીને દગો કર્યો તમે. ચાલ હેડ. આ દુઃખ મને જિંદગી ભર યાદ હશે યાર, જિંદગી ભર મને યાદ હશે આ દુઃખ. તમારું કેવું છે મોટા ભાઈ? એટલે મોટા ભાઈ કઈ પાણી બોટલ ને ગ્લાસ દે છે મોટા દોસ્ત. હેલો ગાઈસ, અમને રાતના વાગ્યા છે 11. આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે. આજ તમે મારો બ્લોગ જોયો હશે, કેવો રહ્યો તે અમારો બ્લોગ. આજનો બ્લોગ બહુ જ મસ્ત રહ્યો છે ગાઈસ. તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય, ગુડ નાઇટ, જય માતાજી એન્ડ શુભરાત્રિ.